સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે। શહેરના ટોપ 3 શહેરોમાં સુરત શહેરનો સમાવેશ સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 3 શહેરોમાં સ્થાન મળ્યું છે। 9 સપ્ટેમ્બર 2025ના રોજ ગંગા ઓડિટોરિયમ ઇન્દિરા પર્યાવરણ ભવન નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનું વિતરણ સમારોહ યોજાયો હતો। માનનીય શ્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મંત્રી पर्यावरण वन અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા સુરત શહેર માટે માનનીય મેયર શ્રી દક્ષિશ માવાણી તથા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ આઈએસને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 જે દેશના 130 શહેરોમાં યોજાયો હતો, જેમાં સુરત શહેર ટોપ 3 શહેરોમાં સ્થાન મેળવ્યું છે અને સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે। સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરત શહેરને સુપર સ્વચ્છ લેગ્યુ સિટી તરીકે સર્વાધિક માર્ક્સ પ્રાપ્ત થયા અને એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આપવામાં આવ્યો હતો। ગયા વર્ષે પણ સુરતને ભારતનું નંબર 1 ક્લીનેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યો હતો અને એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિ શ્રીએ પ્રદાન કર્યો હતો। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વાયુ પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો, રોડ ડસ્ટ કંટ્રોલ માટે મશીનરી સ્વીપલિંગ અને ડસ્ટ સુપરસિશન પગલાં, કોન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટની અસરકારક વ્યવસ્થા, વાહન અને ઔદ્યોગિક ઉત્સર્જનમાં ઘટાડો, ગ્રીન એનર્જી એડોપ્શન વધારવા માટેના પ્રયત્નો અને PM10 જેવા ધૂળના કણો અને અન્ય પ્રદૂષણના સ્તરમાં ઘટાડો આ સિદ્ધિઓ સુરત શહેરને રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત કરે છે, જે દર્શાવે છે કે શહેરે સ્વચ્છતા, વાયુ ગુણવત્તા સુધારા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે।